નમસ્કાર મિત્રો, તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો માહિતી મેળવવા માંગતા હોય છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી સસ્તું થશે કે નહીં। તો મિત્રો જેની પણ આપણી ચેનલ દ્વારા તમે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે। વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને તમે ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આજની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે, જેની અંદર 93 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 934માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 9340માં, જ્યારે 1 કિલો ચાંદી 94400માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવમાં તો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સોનાના ભાવની અંદર આજે કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 7229માં, જ્યારે 10 ગ્રામ સોનું 72290માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,22,900માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો સોનું પણ હવે સતત ઘટાડા સામે જતું જોવા મળી રહ્યું છે। તો તમે પણ સોના તેમજ ચાંદીના આભૂષણોની ખરીદી કરવા માંગો છો અથવા તો સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તમે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો 2025ની અંદર સૌથી સારું પ્રોફિટ મળી રહે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે। અને તમે મિત્રો આ જે ભાવ જોઈ રહ્યા છો જેની અંદર તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે, તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું।